વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝની ખાનગી કંપનીમાં આગ લાગી છે। જાણકારી મુજબ પ્લાસ્ટિકની આ કંપની કે જેમાં આગ લાગી હોય આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું અને જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ છે। ફાયર બ્રિગેડની ટીમને જાણકારી મળતા જ તેઓ દ્વારા ત્યાં પહોંચી જઈ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે। સવારના સમયે દિવાળીના જ દિવસે કંપનીમાં આગ લાગવાની આ ઘટના દિવાળીનો દિવસ હોય અને તેના કારણે કંપનીમાં કામદારો હાજર ન હતા એટલે મોટી જાનહાનિ થતાં ટળી ગઈ છે। પ્લાસ્ટિક બનાવતી કંપની અને જેમાં આગ લાગી હોય ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। પ્લાસ્ટિકનો જે સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે। દિવાળીની રજા હોવાથી કંપનીમાં કામદારો ન હતા એટલે મોટી જાનહાનિ થતાં ટળી ગઈ છે। આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ એસવી પ્લાસ્ટિક એન્ડ મેટલ પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગી છે। 232 પ્લોટ નંબરની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ આવેલી આ કંપની જેમાં ભયાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આકાશમાં ધુમાડાના ગોટી ગોટા જોવા મળ્યા। આગના બનાવને લઈને 3 જેટલા ફાયર ફાઇટરની ટીમ ત્યાં પહોંચી ગઈ છે। વાઘોડિયા પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને ફાયર બ્રિગેડ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે આગ બુઝાવવાનું। વાઘોડિયા પોલીસ પણ હાલ ત્યાં ઉપસ્થિત છે। मेटल एंड प्लास्टिक प्लॉट नंबर सर्वे 231 में नाइट की ड्यूटी में था। वो सुबह 8:05 पे मैंने देखा तो दूसरे प्लांट में मेरे को अंदर आग लगी ऐसा मालूम हुआ तो मैंने तुरंत ही फायर वाले को और हमारे सिक्योरिटी ठेकेदार को फ़ोन कर दिया। उसने भी उस सब इंतज़ाम करके वो फायर वाले 40 मिनट बाद तुरंत पहुंच गए। कंपनी में वो वोल्टास फ्रिज का मटेरियल प्लास्टिक का आता है बकेट वो बनता है।